હું મારી વાતની શરૂઆત કરું એ પહેલા ધોમ ધકતા તાપમાં ખૂબ વિશાળ સંખ્યામાં આપ સૌ પધાર્યા છો. આપ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. અમારા પ્રસંગે આવ્યા છો, કોંગ્રેસ પક્ષના ઉમેદવારને સમર્થન કરવા પધાર્યા છો, એટલે પક્ષના એક સૈનિક તરીકે અહીં ઉપસ્થિત આપ સૌનો હૃદયપૂર્વક આભાર પણ માનું છું. કોંગ્રેસ પક્ષના અમારા સાથીઓ, CWC મેમ્બર આદરણીય શ્રી જગદીશભાઈ, ઇન્ડિયા ગઠબંધનના અમારા સાથી પક્ષના આમ આદમી પાર્ટીના પ્રમુખ ભાઈ ઈસુદાનભાઈ, અમારા સિનિયર સાથી આદરણીય ભાઈ શ્રી સિદ્ધાર્થભાઈ, ભાઈ શ્રી જિગ્નેશભાઈ મેવાણી, ભાઈ શ્રી જાવેદભાઈ પીરઝાદા, અમારા યુવાન સાથી સૌરાષ્ટ્રમાંથી કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય ભાઈ શ્રી વિમલભાઈ, હેમંતભાઈ, રાજકોટ શહેર અને સૌરાષ્ટ્રમાંથી ઉપસ્થિત રહેલા મંચ પર વિરાજમાન તમામ મહાનુભાવો, ખૂબ બધા આગેવાનો છે. આમાં મારી બેન ચંદ્રિકાબેન ને ભીખાલાલ ભુદેવ બેઠા છે, ત્યાંથી લઈને ખૂબ બધા આગેવાનો છે, બધા નામ લેતો નથી. મંચ પરના તમામ મહાનુભાવો, ઉપસ્થિત સજ્જનો, દેવીઓ અને સાથીઓ, સામાન્ય રીતે ઉમેદવાર લડવા જતો હોય છે. પરેશભાઈ દાનાણીએ 6 મહિના પહેલા મને કહેલું કે થોડીક સામાજિક જવાબદારીઓ છે, માટે આગામી ચૂંટણીમાં એક અણવર બનીને જેના માટે કહેશો કામ કરીશ, પણ ચૂંટણી લડવાની મારી તૈયારી નથી, કારણ કે સામાજિક જવાબદારી છે. અને અમે પણ કહ્યું હતું કે કઈ વાંધો નહીં, મદદરૂપ થજો. એટલે ઉમેદવાર રાજકોટ લડવા માટે નથી આવ્યા, પણ રાજકોટની અંદરથી એક અવાજ ઉભો થયો કે અમારે ઉમેદવાર જોઈએ તો પરેશ ધાનાણી જોઈએ. રાજકીય આગેવાનોએ કહ્યું, મેં અમારા આદરણીય ભીખુભાઈ વારોતરિયા અને પૂજાભાઈ વંશને હું રાજકોટ આવ્યો હતો. મેં એમને કહ્યું કે કાર્યકર્તાઓ કઈ વાત કરવા માંગતા હોય તો કોણ ઉમેદવાર અવાજ સાંભળો. એમણે કહ્યું કે ઉમેદવારોમાં 5-6 નામ આવ્યા, પણ એક વાત સર્વસંમતિથી આવી કે અમને જો પરેશ ધાનાણી અહીંથી લડે તો અમારા બધાની સર્વસંમતિ છે. પરેશભાઈએ કહ્યું કે લડવું હોત તો હું આપને પહેલા કે મારે ચૂંટણી નથી લડવી, પણ પછી જ્યારે પરિસ્થિતિ એવી પેદા થઈ અને બહેનો દીકરીઓએ અવાજ ઉઠાવ્યો. આપણા સૌરાષ્ટ્રના કેટલાક રિવાજો પણ જુદી જુદી જ્ઞાતિના બહુ સરસ છે. આપણે નમન કરીએ આપણા પૂર્વજોને, જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે એક કુટુંબનો સંબંધ બનાવે એવા વ્યવહારો આપણા પૂર્વજોએ પ્રસ્થાપિત કર્યા. ભલે મેં નથી લગ્ન કર્યા, પણ અમારા સમાજના લગ્નની પ્રથા મને તમને બધાને ખબર છે. બીજે વરરાજો પણવા જાય, અમારે ત્યાં વરરાજાની તલવાર જાય ને વેલ આવે, અને વેલ ગામમાં આવે તો ગામમાં વેલ ભાઈ થાય, જવતલીઓ ભાઈ થાય, અને મોટા ભાગે પાટીદાર વેલ ભાઈ થાય. આપણા પૂર્વજોના રિવાજો એ જવતલિયા ભાઈ તરીકે પરેશ ધાનાણીએ કહ્યું કે મારી બહેનો જો અંતિમ પગલા માટે વિચાર કરતી હોય તો મારે કહેવું છે કે મારી મુશ્કેલી છે એને બાજુએ મૂકીશ, રાજકોટ ચૂંટણી લડવા માટે આ વિષયનો આભાર માનું. કોઈ પરેશ ધાનાણીનો આભાર એટલા માટે માનું. મેં કહ્યું ને, આપણા રિવાજો બહુ સરસ છે. ચાંદ પૂજવા જાય તો એક પ્રજાપતિ ભાઈના ઘરે જવું પડે તો પ્રજાપતિ સાથે પણ એક આત્મીયતા ઉભી થાય. કચ્છના મહારાવને સિંહાસન પર બેસવું હોય તો એ ત્યાં સુધી સિંહાસન પર ન બેસી શકે જ્યાં સુધી દલિત મહેશ્વરી એના માથા પર તિલક ન કરે, દલિતનો દીકરો તિલક ન કરે ત્યાં સુધી મહારાજા સિંહાસન પર ન બેસે.
આ સમાજના તાણાવાણા છે, આ સામાજિક પરિસ્થિતિ છે. દરેક સમાજ સાથે કઈ ને કઈ ગામડામાં જ્ઞાતિઓ જોડાય, એ આપણા પૂર્વજોએ આપેલો સિદ્ધાંત છે. અને બીજી તરફ મારે દુઃખ સાથે કહેવું પડે છે કે ભારતીય જનતા પાર્ટીએ આ તાણાવાણાને તોડવાનો પ્રયત્ન કર્યો છે. આનો મરે તોય ભલે ને આનો મરે તોય ભલે, મારા મતનું તરફાણું ભરે, આ રાજનીતિ ન હોઈ શકે. મારે કેવું છે ભારતીય જનતા પાર્ટીને કે સત્તા એ આખરી લક્ષ્ય ન હોવું જોઈએ. હું યાદ કરીશ અને ભાજપના મિત્રોને પણ કહું છું, અરે રાજકારણમાં પડેલા દરેકને કહું છું, એક ઉત્તમ વિષ્ટિકાર તરીકે વિદુરજી ગયા હતા અને વિદુરજીએ વિષ્ટિ કરી હતી ને ત્યારે કેટલીક વાતો કરી હતી, એને સૌએ યાદ રાખવી જોઈએ. એ વિદુરજીએ કહ્યું હતું કે સત્તાધીશ કે રાજનેતા, સત્તાધીશ કે રાજનેતા, એનું આખરી લક્ષ્ય સત્તા ન હોઈ શકે. એનું આખરી લક્ષ્ય સત્તા ન હોઈ શકે. વિદુરજીએ કહેલું હતું કે રાજનેતા કે સત્તાધીશ એ સત્તાલક્ષી નહીં, સિદ્ધાંતલક્ષી હોવો જોઈએ. વિદુરજીએ કહ્યું હતું ત્યારે એક વિષ્ટિકાર તરીકે કે રાજનેતાએ ખ્યાલ રાખવો જોઈએ ગુનો કરનાર કોણ છે ન જોવાય, ગુનો કરનાર કોણ છે ન જોવાય, એને બચાવવાની કોશિશ ન થાય. રાજનેતાએ કે સત્તાધીશે કોઈના વકીલ ન બનાય, એને તો ન્યાયાધીશ બનવું પડે. એ વિદુરજીના શબ્દો હતા કે ગુનો કરનાર સગો ભાઈ પણ હોય તો સહેજ પણ શરમ રાખ્યા વગર એના સામે પગલા ભરવા જોઈએ. કઈશ ભારતીય જનતા પાર્ટીને તમે તો શાસ્ત્રોની વાત કરો છો, હિન્દુ સમાજની વાત કરો છો, તો એક વખત તમે વિદુરજીને ન વાંચ્યા? તમને વિદુરજીના એ શબ્દો યાદ ના આવ્યા? એ વિદુરજીના શબ્દોને કેમ તમે યાદ ન કર્યા? એક વ્યક્તિ કોઈ એક કોમનું અપમાન નહોતું, મારા દેશની તમામ બહેનો દીકરીઓનું અપમાન. જ્યારે એ વ્યક્તિથી એ શબ્દો બોલાયા, એક ઝાટકે એમની ટિકિટ કાપવી જોઈતી હતી અને માફી માંગવા માટે કોઈ ભાજપના નેતાના ઘરે જવાના બદલે સમાજની વચ્ચે આવીને માફી માંગી. અને કોઈ પણ વ્યક્તિ ભૂલ કરે, અંતરાત્માથી પસ્તાવા સાથે માફી માંગે તો ક્ષમા વિરસ્ય ભૂષણમ, એને ક્ષમા જરૂર મળે. પણ ભૂલ ન કરે, ગુનો કરે અને માફી દિલથી ન માંગે, પણ એમ કહે કે હું તો છે ને કોઈ દી માફી માંગતો નથી, પણ મારા પક્ષને નુકસાન થાય છે ને એટલે હું માફી માંગુ છું. શું આને માફી કહેવાય ખરી? અને જ્યારે આ માફી માંગવાની વાત કરે ત્યારે જે દલિત સમાજે પ્રેમથી એમના ભજનમાં બોલાવ્યા હતા, એ સમાજ માટે એમ કહેવું કે જ્યાં ગયો તો ને એ તો નકામો કાર્યક્રમ હતો, એ તો કોઈ કામનો નહોતો, આમ કરીને દલિત સમાજનું અપમાન કરવું આ એક અહંકાર. આ લડાઈ યાદ રાખજો, આ કોઈ કોંગ્રેસ ભાજપ વચ્ચેની ચૂંટણી નથી. આ ચૂંટણી કોઈ બે રાજકીય પક્ષ વચ્ચેની નથી. આ ચૂંટણી છે અહંકાર અને સ્વમાનના અધિકારની આ લડાઈ છે. આ કોઈ જ્ઞાતિ વચ્ચેની લડાઈ નથી કે પરેશભાઈ એ લેઉવા પટેલ છે અને રૂપાલા એ કડવા પટેલ છે તો લેઉવા ને કડવા વચ્ચેની લડાઈ. ના, આ લેઉવા ને કડવા વચ્ચેની લડાઈ નથી, આ સિદ્ધાંતની લડાઈ છે, આ સન્માનની લડાઈ છે. મારે ભારતીય જનતા પાર્ટીને કહેવું છે કે તમે શા માટે તમે એક સારા શાસક તરીકેની પ્રથા ન પાડી શક્યા? લોકશાહીનો પાયાનો સિદ્ધાંત છે
કે લોકોનો આક્રોશ ઉભો થાય, જનતા જનાર્દનનો આક્રોશ કે અવાજ ઉઠે, તો સત્તાધીશે અવાજ સાંભળીને ન્યાય કરવો. રામના નામે મત લેવા તો બહુ સહેલા છે, પણ ભગવાન શ્રી રામે એક આદર્શ રાજ્ય વ્યવસ્થા આપ્યું. રામના નામે તમે રાજકીય રોટલો શેકવા નીકળ્યા છો, તો તમે કેમ એ ન વિચાર્યું કે ભગવાન શ્રી રામ હતા જેમણે એક ગરીબના ઝૂંપડામાંથી અવાજ ઉઠ્યો, એક ગરીબના ઝૂંપડામાંથી અવાજ ઉઠ્યો. સીતા તો સતી માતા હતા. સીતાજીને ઉપર શક કરવાનો કોઈને અધિકાર નહીં, પણ એ ભગવાન શ્રી રામ હતા. એણે કહ્યું કે વેશ પલટો કરીને હું ગયો અને એક ગરીબના ઝૂંપડામાંથી અવાજ ઉઠ્યો છે, માટે જેને મેળવવા મેં લંકાને ધ્વંસ કરી સર્વસ્વની લડાઈ લડ્યો, એ જ પણ મારા રાજ્યમાંથી એક ઝૂંપડામાંથી અવાજ ઉઠ્યો, તો એનો ત્યાગ પણ હું કરી શકું છું. આ રામ રાજ્ય. રામના નામે મત માંગનારાને મારે કહેવું છે કે જો ભગવાન રામ આવું ઉત્તમ રાજ્ય